विद्यार्थी मित्रों, हूँ भावेश वोरा आ विडियो लेक्चर में आप सौનું हार्दिक स्वागत करूँ छूं। આપણે JEE નીટ થર્મોડાયનેમિક્સ માં બે લેક્ચર પૂરા કર્યા। ત્રીજા લેક્ચરની અંદર આપણે થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ ભણવાનો છે અને એના ઉપરથી કેટલીક થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ અને એમાં આવતા કાર્યના સમીકરણ આપણે ભણીશું। બરાબર, જેમ કે થર્મોડાયનેમિક્સનો જે પ્રથમ નિયમ છે, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, બરાબર છે। આ પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ આવું છે, બરાબર, ગાણિતિક સ્વરૂપ આવું છે, ડેલ્ટા યુ બરાબર डेल्टा क्यू माइनस डेल्टा डबल, अथवा तो आ समीकरण ने आ रीते पण लखाय छे, डेल्टा यू बराबर डेल्टा क्यू माइनस डेल्टा डबल्यू ना बदले पी डेल्टा वी, बराबर। बंने मांथी गमे ते एक रीते लखी शकाय। बंने समीकरण ने थर्मोडायनेमिक्स नो प्रथम नियम कहवाय। आ थर्मोडायनेमिक्स ना प्रथम नियमनु गाणितिक स्वरूप छे। थर्मोडायनेमिक्स ना प्रथम नियमनु गाणितिक स्वरूप छे, बराबर। हवे आज प्रथम नियमनी अंदर जे 3 स्टेप आवे छे ए दरेके दरेकनी आपणे माहिती लखी नाखीए। जेम के डेल्टा यू, तो डेल्टा यू एटले तंत्रनी आंतरिक ऊर्जा में थतो फेरफार। डेल्टा यू एटले के तंत्रनी आंतरिक ऊर्जा में थतो फेरफार, बराबर छे। डेल्टा यू एटले के तंत्रनी आंतरिक ऊर्जा में थतो फेरफार। डेल्टा यू एटले तंत्रनी आंतरिक ऊर्जानो फेरफार छे ने ए अवस्था विधेय छे। अवस्था विधेय एटले के ते फक्त तंत्रनी प्रारंभिक अवस्था अने अंतिम अवस्था पर ज आधार राखे छे। डेल्टा यू नी किंमत छे ने ए तंत्रनी प्रारंभिक अवस्था अने अंतिम अवस्था पर ज आधार राखे छे, बराबर। अने एक बीजी वस्तु ध्यान में राखो, जो प्रक्रिया दरमियान डेल्टा यू નું મૂલ્ય વધે, बराबर, એટલે એ તો ધન અને डेल्टा यू घटे तो એ ઋણ લેવાનું આવે, बराबर। पण तापमान आधारे कई रीते आवे तो याद राखवानुं, जो तंत्रનું तापमान વધે तो आ वखते डेल्टा यू धन आवे, आंतरिक ऊर्जा में વધારો થયો છે તેમ કહેવાય। પણ જો પ્રક્રિયા દરમિયાન તંત્રનું તાપમાન ઘટે, પ્રક્રિયા દરમિયાન તંત્રનું તાપમાન ઘટે તો આ વખતે डेल्टा यू ની કિંમત ઋણ લેવામાં આવે છે, બરાબર। डेल्टा यू एटले तंत्रनी आंतरिक ऊर्जा में थतो फेरफार, बराबर, जेनु मूल्य प्रारंभिक अवस्था अने अंतिम अवस्था उपर आधार राखे, प्रक्रियाना मार्ग उपर आधार राखतुं नथी। परिणामे डेल्टा यू ने अवस्था विधेय कहेवामां आवे छे, बराबर छे। जो प्रक्रिया दरमियान तंत्रनुं तापमान वधे तो डेल्टा यू धन लेवानो, अने जो तंत्रनुं तापमान घटे तो डेल्टा यू नी किंमत ऋण लेवामां आवे छे। हवे आगळ आवशे डेल्टा क्यू नी किंमत। आ डेल्टा यू लख्युं, हवे आगळ आवशे एमां डेल्टा क्यू। डेल्टा क्यू एटले तंत्रनी उष्मामां थतो फेरफार, एटले डेल्टा क्यू एटले तंत्रने आपेली उष्मा अथवा तो तंत्रमांथी शोषायेली उष्मा, बराबर छे। एटले અહીં આગળ આવશે તંત્રની ઉષ્મામાં
થતો ફેરફાર, બરાબર, તંત્રની ઉષ્મામાં થતો ફેરફાર એટલે કે તંત્રને ઉષ્મા આપવામાં આવી અથવા તો તંત્રમાંથી ઉષ્માનું શોષણ કરવામાં આવ્યું, બરાબર છે. જો તંત્રને ઉષ્મા આપવામાં આવે, જો તંત્રને ઉષ્મા આપવામાં આવે, તંત્રને ઉષ્મા આપવામાં આવે તો આ વખતે ડેલ્ટા ક્યુ ની કિંમત ધન લેવામાં આવે છે. અને જો તંત્રમાંથી ઉષ્માનું શોષણ કરવામાં આવે અથવા તો તંત્ર છે ને ઉષ્મા ગુમાવે, બરાબર, તંત્ર એ ઉષ્મા ગુમાવે તો આ વખતે ડેલ્ટા ક્યુ ની કિંમત ઋણ લેવામાં આવે છે, બરાબર. ડેલ્ટા ક્યુ એટલે તંત્રની ઉષ્મામાં થતો ફેરફાર છે, એટલે કે તંત્રને ઉષ્મા આપવામાં આવી અથવા તો તંત્રમાંથી ઉષ્માનું શોષણ કરવામાં આવ્યું અથવા તો તંત્ર ઉષ્મા ગુમાવે, બરાબર છે. અને એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખો, જો ઉષ્મા આપવામાં આવે, બરાબર, તો ડેલ્ટા ક્યુ ની કિંમત ધન, અને જો તંત્ર ઉષ્મા ગુમાવે તો ડેલ્ટા ક્યુ ની કિંમત ઋણ લેવામાં આવે છે. હવે છેલ્લે બાકી વધશે ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા ડબલ્યુ એટલે કે તંત્રના કાર્યમાં થતો ફેરફાર. ડેલ્ટા ડબલ્યુ એટલે થયેલું કાર્ય. ડેલ્ટા ડબલ્યુ એટલે કે થયેલું કાર્ય, બરાબર છે. જો તંત્ર વડે કાર્ય થાય, જો તંત્ર વડે કાર્ય થાય, બરાબર, એટલે બીજી રીતે કહીએ ને તો કદમાં વધારો થાય. આને સમજવા માટે આપણે ગયા લેક્ચરમાં જે કાર્ય માટેનું સૂત્ર ડેલ્ટા ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી આ સૂત્ર મેળવ્યું હતું, ત્યારે આપણે પિસ્ટન વાળી એક રચના ધ્યાનમાં લીધી હતી. એ જ વસ્તુ અહીં આગળ તમારે ધ્યાનમાં લેવાની છે, બરાબર છે. તંત્ર વડે કાર્ય થાય એટલે એનો મતલબ કે અંદર રહેલો જે વાયુ છે એ વાયુ પિસ્ટનને ઉપર તરફ ધકેલે, બરાબર છે. અંદર રહેલો જે વાયુ છે ને એ વાયુ પિસ્ટનને ઉપર તરફ ધકેલે એટલે એનો મતલબ અહીં જે વાયુ છે ને એ કાર્યકારી પદાર્થ છે. એટલે પિસ્ટનને ઉપર તરફ ધકેલે એટલે એનો મતલબ તંત્ર વડે કાર્ય થયું. એનો મતલબ તંત્ર વડે કાર્ય થયું, બરાબર છે. અને આ વખતે ડેલ્ટા ડબલ્યુ ની કિંમત ધન લેવામાં આવે છે, બરાબર છે. પણ જો ધારો કે તંત્ર પર કાર્ય થાય, તંત્ર પર કાર્ય એટલે કે પિસ્ટનને ઉપરથી નીચે તરફ ધકેલવામાં આવે, બરાબર છે. પિસ્ટનને ઉપરથી નીચે તરફ ધકેલવામાં આવે એટલે તંત્ર પર કાર્ય થયું તેમ કહેવાય. આ વખતે કાર્ય ઋણ લેવામાં આવે છે, બરાબર. એટલે ડેલ્ટા યુ, ડેલ્ટા ક્યુ, ડેલ્ટા ડબલ્યુ ક્યારે ધન લેવાનું, ક્યારે ઋણ લેવાનું, બરાબર છે. અને કયું એ અવસ્થા વિધેય છે, તો યાદ રાખવાનું ડેલ્ટા યુ છે ને એ અવસ્થા વિધેય છે, બરાબર છે. એટલે એ શેના ઉપર આધાર રાખે? માત્ર પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા. જ્યારે ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ડબલ્યુ છે ને આ બે પ્રક્રિયાના માર્ગ ઉપર આધાર રાખે, બરાબર. ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ડબલ્યુ એ પ્રક્રિયાના માર્ગ ઉપર આધાર રાખે છે, બરાબર. પ્લસ માઇનસ ની નિશાની કાર્યમાં ધ્યાનથી સમજવાની. તંત્ર વડે કાર્ય થાય તો ધન લેવામાં આવે, તંત્ર પર કાર્ય થાય તો ઋણ લેવામાં આવે. થર્મોડાયનેમિક્સનો આ જે પહેલો નિયમ છે એને જો આપણે બીજી રીતે સમજવો હોય તો અહીં સમજાવું છું, ધ્યાન રાખજો. આપણે કોઈ પણ તંત્રને ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપીએ, કોઈ પણ તંત્રને ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા આપીએ, આ તંત્ર
એમાંથી એટલે જે આપી ડેલ્ટા ક્યુ જેટલી આપી એમાંથી ડેલ્ટા ડબલ્યુ જેટલી ઉષ્મા કાર્ય કરવામાં વાપરી નાખે છે. ડેલ્ટા ડબલ્યુ જેટલી ઉષ્મા કાર્ય કરવામાં વાપરી નાખે છે. બરાબર. તો હવે પાછળ બાકી કેટલી વધે, તો બાકી કેટલી વધે એના માટે વચ્ચે માઇનસ આવશે. બરાબર. અને એના બરાબર, તો એના બરાબર ડેલ્ટા યુ, એટલે ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ. બરાબર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ. બરાબર. કેટલી ઉષ્મા આપી આપણે? ડેલ્ટા ક્યુ જેટલી. તેમાંથી ખર્ચી કેટલી નાખી? કાર્ય કરવામાં વાપરી કેટલી નાખી? ડેલ્ટા ડબલ્યુ જેટલી. તો પાછળ બાકી કેટલી વધે? તો પાછળ બાકી વધે ડેલ્ટા યુ જેટલી. બરાબર. અને આ જે ડેલ્ટા યુ બાકી વધી એ આંતરિક ઉર્જામાં સંગ્રહ પામે છે. બરાબર. એટલી ઉર્જા છે ને એ આંતરિક ઉર્જામાં સંગ્રહ પામે છે. તંત્રની આંતરિક ઉર્જામાં સંગ્રહ પામે. હવે આપણે આના ઉપરથી કેટલીક થર્મોડાયનેમિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. બરાબર. એમાં સૌથી પહેલા છે સમતાપી પ્રક્રિયા. સૌથી પહેલા સમતાપી પ્રક્રિયા. સમતાપી પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ જળવાઈ રહેતું હોય. નામ ઉપરથી બધાને ખબર પડી જ જાય કે આ સમતાપી એટલે પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ છે. બરાબર. એટલે સમતાપી પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ જળવાઈ રહે છે. બરાબર. તો હવે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ આપણે લાગુ પાડીએ. સમતાપી પ્રક્રિયા એટલે અહીં સમજવા માટે આપણે ખાલી લખી નાખીએ તાપમાન અચળ. બરાબર. થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ અહીં લખીએ ડેલ્ટા યુ બરાબર આવશે ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. અહીં સમતાપી પ્રક્રિયા છે એટલે કે તાપમાન અચળ છે. હમણાં આગળની જે સ્લાઇડ તમારી સામેથી ગઈ એમાં સમજાવ્યું એ પ્રમાણે જો તંત્રનું તાપમાન વધે તો ડેલ્ટા યુ ધન, તંત્રનું તાપમાન ઘટે તો ડેલ્ટા યુ ઋણ. પણ જો તંત્રનું તાપમાન અચળ રહે તો અચળ રહે ને તો આ વખતે ડેલ્ટા યુ બરાબર 0 લેવામાં આવે છે. બરાબર છે. તો આમાં તમે ડેલ્ટા યુ બરાબર 0 લખીને સાદુરૂપ આપો એટલે ડેલ્ટા ક્યુ બરાબર શું આવશે? તો ડેલ્ટા ક્યુ બરાબર આવે ડેલ્ટા ડબલ્યુ. એટલે આનો મતલબ કે તંત્રને આપવામાં આવેલી તમામ ઉષ્માનું રૂપાંતરણ કાર્યમાં થાય છે. તંત્રને આપવામાં આવેલી તમામ ઉષ્માનું રૂપાંતરણ કાર્યમાં થાય છે. બરાબર છે. ચલો હવે આની અંદર એટલે કે સમતાપી પ્રક્રિયામાં કાર્ય શોધવાનું સૂત્ર. તો એ શોધવા માટે આપણી પાસે ડેલ્ટા ડબલ્યુ ની કિંમત છે પી ડેલ્ટા વી. બરાબર. આના ઉપરથી આપણે ડબલ્યુ બરાબર એક આ સૂત્ર લખી શકીએ સંકલનમાં પી ડીવી. બરાબર છે. હવે અહીં આગળ આપણે પી ની કિંમત લખી નાખીએ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ ઉપરથી. પી ના બદલે આપણે અહીં લખી શકીએ મ્યુ આર ટી અપોન વી, અહીં આગળ ડીવી. આ આવશે V1 થી V2. બરાબર. ચલો હવે આમાં મ્યુ આર ટી અચળ કહેવાય એટલે સંકલનમાંથી બહાર નીકળી જાય એટલે W બરાબર મ્યુ આર ટી સંકલનમાં V1 થી V2 1 અપોન V dV.
ચલો 1/v બરાબર, તો અહીંયા આગળ 1/v બરાબર ln v, v1 થી v2. સાદુરૂપ આપવા માટે તમે અપર લિમિટ લખો, બરાબર. અપર લિમિટ લખી અને સાદુરૂપ આપશો એટલે સૂત્ર આવું આવશે ln v2/v1, ln v2/v1 બરાબર છે. અથવા તો બરાબર, અથવા તો v1/v2 ના બદલે જો આપણે બીજી કોઈ કિંમત લખવી હોય તો આની અંદર ધ્યાનમાં રાખવાનું આ કઈ પ્રક્રિયા છે, સમતાપી. સમતાપી પ્રક્રિયામાં બોયલનો નિયમ લાગુ પડે. બોયલના નિયમ અનુસાર p1 v1 બરાબર p2 v2 લખાય. હવે આ v1 ને તમે સામેની બાજુએ છેદમાં લઈ જાઓ, p2 ને આ બાજુ છેદમાં લઈ જાઓ, એટલે અહીં આગળ p1/p2 બરાબર v2/v1 આ કિંમત બરાબર આપણે સમીકરણમાં મૂકી દઈએ તો કાર્યનું સમીકરણ આવું પણ આવશે, w બરાબર μrt ln p1/p2 બરાબર છે. w બરાબર μrt ln p1/p2 બરાબર. આ બે અલગ અલગ સમીકરણ આપણને મળશે, બરાબર. એમાં પહેલું સમીકરણ છે w બરાબર μrt ln v2/v1, અથવા બીજું સમીકરણ છે μrt ln p1/p2 બરાબર છે. હવે અહીં બીજી રીતે લખવું હોય તો આ ln એટલે નેચરલ લોગ કહેવાય. એને 10 ના આધારના લોગમાં પરિવર્તન કરવું હોય તો 2.303 વડે 2.303 વડે ગુણાકાર કરવો પડે, એટલે 2.303 μrt log v2/v1 બરાબર. અને આ જ રીતે જો બીજું સમીકરણ લખવું હોય તો એમાં પણ એ જ રીતે આગળ આપણે 2.303 વડે ગુણવું પડશે. બાકી તો μrt પછી log p1/p2 બરાબર. આ રીતે આવે કાર્યનું સૂત્ર, બરાબર. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો, જો સમતાપી પ્રક્રિયા હોય અને પ્રક્રિયા દરમિયાન પદાર્થનું કદ વધે તો આ વખતે w ની કિંમત ધન આવશે, કાર્ય ધન મળે. હમણાં જ આગળ આપણે શીખવાડ્યું હતું, કાર્ય ધન આવે તો એનો મતલબ એમ થાય કે તંત્ર વડે કાર્ય થાય છે, બરાબર. અને જો પ્રક્રિયા દરમિયાન કદ ઘટે તો આ વખતે w ની કિંમત ઋણ આવે, એટલે એનો મતલબ કે તંત્ર પર કાર્ય થાય છે, બરાબર છે. એટલે આ સમતાપી પ્રક્રિયા પૂરી થઈ, એની અંદર આવતું કાર્યનું સૂત્ર યાદ રાખવાનું છે. એના ઉપર આધારિત MCQ પૂછી શકાય, અથવા તો આ કાર્યના સૂત્ર ઉપરથી ડાયરેક્ટ પૂછી શકાય MCQ, બરાબર. ડાયરેક્ટ સૂત્ર પણ ક્યારેક પરીક્ષામાં પૂછી શકાય. એના વિવિધ સ્વરૂપ પણ આપણે તમને કરાવી દીધા, એટલે કયા સ્વરૂપે પૂછાય એ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. એટલે આ સમતાપી પ્રક્રિયા પૂરી થઈ. ચલો હવે ત્યાર પછી આગળ આપણે નવી પ્રક્રિયા ભણીએ, સમદાબ પ્રક્રિયા. આપણે નવી પ્રક્રિયા ભણીએ સમદાબ પ્રક્રિયા. સમદાબ પ્રક્રિયા નામ ઉપરથી જ પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ જળવાઈ રહે છે. પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ જળવાઈ રહે છે. આ વખતે કાર્યનું સૂત્ર, તો કાર્ય w બરાબર સંકલનમાં pdv આવશે v1 થી v2. p અચળ છે, સંકલનમાંથી બહાર, બરાબર. તો હવે અહીં માત્ર બાકી વધે v1 થી v2 અને dv. ચલો dv નું સંકલન કરો એટલે v આવશે, બરાબર. v1 થી v2 એટલે આ સૂત્ર બની જશે p v2 - v1 બરાબર, જે
સમદાબ પ્રક્રિયા માટે કાર્ય શોધવા માટેનું સૂત્ર છે. સમદાબ પ્રક્રિયા માટે જો આપણે આલેખ દોરવામાં આવે, પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ છે, આલેખ દોરવામાં આવે તો આ આલેખ છે ને વી અક્ષને સમાંતર, એટલે આ રીતનો આલેખ આપણને મળે. બરાબર છે. આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે સમદાબ પ્રક્રિયા માટે. ચલો પછી આગળ આવશે હવે સમકદ પ્રક્રિયા. આગળ આવશે સમકદ પ્રક્રિયા. તો સમકદ પ્રક્રિયામાં કદ અચળ, બરાબર, કદ અચળ એટલે કે કદમાં કોઈ ફેરફાર નહીં થાય, પરિણામે આ વખતે ડેલ્ટા વી બરાબર 0. સમકદ પ્રક્રિયામાં કદ અચળ, પરિણામે આ વખતે ડેલ્ટા વી બરાબર 0. સમકદ પ્રક્રિયા માટે ડેલ્ટા વી બરાબર 0, પરિણામે આ વખતે કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર પણ 0. બરાબર ને, કારણ કે કાર્યનું સૂત્ર કયું છે? પી ડેલ્ટા વી. ડેલ્ટા વી 0 થઈ જાય તો ડેલ્ટા ડબલ્યુ પણ 0 થઈ જાય. બરાબર છે. આ વખતે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ જો આપણે લાગુ પાડીએ, પહેલો નિયમ લાગુ પાડીએ તો આ વખતે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા ડબલ્યુ બરાબર તમે 0 લખી નાખો એટલે સૂત્ર આવું બનશે, ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ. ચલો આનો મિનિંગ શું થશે? તો આનો મિનિંગ એમ થાય કે સમકદ પ્રક્રિયામાં જેટલી પણ ઉષ્મા આપવામાં આવે એ બધી જ ઉષ્મા આંતરિક ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. બરાબર છે. અથવા તો વિનિમય પામતી ઉષ્મા એ આંતરિક ઉર્જાના ફેરફાર જેટલી હોય છે. સમકદ પ્રક્રિયામાં યાદ રાખવાનું, વિનિમય પામતી ઉષ્મા આંતરિક ઉર્જાના ફેરફાર જેટલી હોય છે. બરાબર, વિનિમય પામતી ઉષ્મા એ આંતરિક ઉર્જાના ફેરફાર જેટલી હોય છે. બરાબર. ચલો હવે એટલે ટોટલ આપણે 3 પ્રક્રિયા પૂરી થઈ. સમતાપી પ્રક્રિયા, સમદાબ પ્રક્રિયા, સમકદ પ્રક્રિયા. હવે આગળ આવશે સમોષ્મી પ્રક્રિયા. બરાબર. હવે આગળ આવશે સમોષ્મી પ્રક્રિયા. સમોષ્મી પ્રક્રિયા દરમિયાન તેની ઉષ્મા છે ને એ અચળ જળવાઈ રહે. ઉષ્મા અચળ જળવાઈ રહે એટલે કે તંત્ર અને પરિસર વચ્ચે વિનિમય પામતી ઉષ્મા ડેલ્ટા યુ બરાબર 0. સોરી, ડેલ્ટા યુ તો આંતરિક ઉર્જાનો ફેરફાર છે ને. ડેલ્ટા ક્યુ બરાબર 0. બરાબર, વિનિમય પામતી ઉષ્મા ડેલ્ટા ક્યુ બરાબર 0 થશે. હવે આમાં જો થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ લાગુ પાડવામાં આવે તો એની અંદર આવશે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. ચલો ડેલ્ટા ક્યુ બરાબર તમે 0 લખી નાખો તો માટે ડેલ્ટા યુ બરાબર માઇનસ ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા યુ બરાબર માઇનસ ડેલ્ટા ડબલ્યુ. બરાબર, જે સમોષ્મી પ્રક્રિયા માટે છે. હવે સમોષ્મી પ્રક્રિયામાં કાર્ય શોધવા માટેનું સૂત્ર, જેમ આપણે સમતાપી પ્રક્રિયામાં કાર્ય શોધ્યું એનું સૂત્ર મેળવ્યું, બરાબર છે, એવી જ રીતે સમોષ્મી પ્રક્રિયા માટે પણ આપણને સૂત્ર મેળવવું પડે. પણ મેથડ બહુ ઇમ્પોર્ટન્ટ નથી આપણા લેવલે. બરાબર, પરિણામે આપણે સીધું જ સૂત્ર લખીએ છીએ, W બરાબર P1 V1 માઇનસ P2 V2 છેદમાં આવશે γ-1. હવે P1 V1
અને P2 V2 ની કિંમત આદર્શ વાયુ અવસ્થા સમીકરણમાંથી મૂકો અને એમાંથી તમે μr કોમન કાઢો તો કૌંસમાં બાકી વધે T1 માઇનસ T2 છેદમાં આવશે ગેમા માઇનસ 1 μr T1 માઇનસ T2 છેદમાં આવશે ગેમા માઇનસ 1 બરાબર છે, જે કાર્ય W શોધવા માટેનું સૂત્ર છે. એટલે W બરાબર P1 V1 માઇનસ P2 V2 છેદમાં ગેમા માઇનસ 1 બરાબર, અને આદર્શ વાયુ અવસ્થા સમીકરણ ઉપરથી કિંમત મૂકી એમાંથી μr કોમન કાઢો એટલે કૌંસમાં બાકી વધે T1 માઇનસ T2 છેદમાં આવશે ગેમા માઇનસ 1 બરાબર, જે સમોષ્મી પ્રક્રિયામાં કાર્ય શોધવા માટેના સમીકરણ છે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો, સમોષ્મી પ્રક્રિયા માટે PV રેઝ ટુ ગેમા બરાબર અચળ આવશે બરાબર છે, જ્યાં ગેમા બરાબર તો ગેમા બરાબર CP અપોન CV થશે. CP એટલે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માધારિતા અને CV એટલે અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા બરાબર છે. CP એટલે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને CV એટલે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. હવે આની અંદર વારાફરતી કિંમત મૂકો. આ જે સમીકરણ છે ને PV રેઝ ટુ ગેમા બરાબર અચળ, એમાં જો વારાફરતી કિંમત મૂકવામાં આવે, આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પરથી જ કિંમત મૂકવાની. ચલો પહેલા આપણે આ સમીકરણમાંથી P ને દૂર કરીએ. P ને દૂર કરો એટલે સમીકરણ આવું બનશે T V રેઝ ટુ ગેમા માઇનસ 1 બરાબર અચળ બરાબર. આની ગણતરી કરવી હોય કઈ રીતે આવે તો આપણી પાસે આ સમીકરણ છે PV રેઝ ટુ ગેમા બરાબર અચળ. અચળ તરીકે આપણે C લઈ લઈએ. હવે આદર્શ વાયુ અવસ્થા સમીકરણમાંથી તમે P ની કિંમત લખો બરાબર છે. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ P ની કિંમત તો PV બરાબર μRT થાય બરાબર. P ને કરતા બનાવો એટલે સૂત્ર શું બનશે તો સૂત્ર બનશે μRT અપોન V બરાબર. તો એ P ની કિંમત અહીં મૂકીને સાદુરૂપ આપી દો એટલે ઉપરનું આ સમીકરણ તમને મળી જશે બરાબર છે. T V રેઝ ટુ ગેમા માઇનસ 1 બરાબર અચળ. હવે એવી જ રીતે આ સમીકરણમાંથી આપણે જો V ને દૂર કરવો હોય તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પરથી તમારે V ની કિંમત લખવાની થશે, અને જો V ની કિંમત લખો તો આવું સૂત્ર આવશે T P ઉપર આવશે 1 માઇનસ ગેમા અપોન ગેમા બરાબર અચળ બરાબર. એટલે એના માટે આ સમીકરણ બનશે બરાબર છે. TP 1 માઇનસ ગેમા અપોન ગેમા બરાબર અચળ બરાબર. એટલે આ ત્રણ સમીકરણ તમારે યાદ રાખવાના છે. આ પહેલું PV રેઝ ટુ ગેમા બરાબર અચળ, આ સમોષ્મી પ્રક્રિયા માટે લાગુ પડે, જ્યાં ગેમા બરાબર આવશે CP અપોન CV બરાબર. CP એટલે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને CV એટલે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. પછી એનું બીજું સ્વરૂપ છે, આ 2 નંબર લખીએ તે T V રેઝ ટુ ગેમા માઇનસ 1 બરાબર અચળ, અને આ ત્રીજું સમીકરણ છે T P રેઝ ટુ 1 માઇનસ ગેમા અપોન ગેમા બરાબર અચળ. એટલે આ ટોટલ 3 સમીકરણ થયા બરાબર. એ 3 સમીકરણ આપણે યાદ રાખવાના છે. ચલો સમોષ્મી પ્રક્રિયા, ત્યાર પછી આગળ આવશે હવે ચક્રીય પ્રક્રિયા બરાબર છે. આગળ આવશે હવે ચક્રીય પ્રક્રિયા. તો ચક્રીય પ્રક્રિયામાં પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા સરખી હોય છે બરાબર છે. ચક્રીય પ્રક્રિયામાં આપણે કોઈ પણ ચક્રીય પ્રક્રિયા લઈએ. ચક્રીય પ્રક્રિયામાં
પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા બંને એક સમાન હોય છે. અને જો પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા બંને એક સમાન હોય તો આ વખતે આંતરિક ઉર્જાનો ફેરફાર 0. બરાબર. એનું કારણ કે બરાબર ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર. બરાબર છે. પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. ચક્રીય પ્રક્રિયામાં પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા સમાન થઈ ગઈ, કારણ કે જ્યાંથી પ્રક્રિયા ચાલુ કરો ત્યાં જ પૂરી થાય. એટલે આ વખતે ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર, તો આંતરિક ઉર્જાનો ફેરફાર 0 થઈ જાય. બરાબર છે. પરિણામે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ, થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ. એમાં તમે ડેલ્ટા યુ બરાબર 0 લખીને સાદુરૂપ આપો એટલે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ. બરાબર. ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ. બરાબર. ચલો, એટલે આ ચક્રીય પ્રક્રિયા માટેની ગણતરી થઈ ગઈ. બરાબર. પછી આગળ કદાચ જો આપણે યાદ રાખવું હોય તો કે ભાઈ ઉષ્માધારિતા કોને કહેવાય? આપેલા પદાર્થની ઉષ્માધારિતા. બરાબર. તો ઉષ્માધારિતા એટલે પદાર્થને આપેલી ઉષ્મા. પદાર્થને આપેલ ઉષ્મા. તો પદાર્થને આપેલી ઉષ્મા ડેલ્ટા ક્યુ અને તેને અનુરૂપ તાપમાનમાં થતો ફેરફાર. બરાબર. પદાર્થને આપેલી ઉષ્મા ડેલ્ટા ક્યુ અને તેને અનુરૂપ તાપમાનમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા ટી. બરાબર. આ બંનેના ગુણોત્તરને ઉષ્માધારિતા કહેવાય. આ બંનેનો ગુણોત્તર એટલે કે HC. તો HC બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. પદાર્થને આપેલ ઉષ્મા ડેલ્ટા ક્યુ અને તેને અનુરૂપ તાપમાનમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા ટી. આ બંનેના ગુણોત્તરને પદાર્થની ઉષ્માધારિતા કહે છે. ઉષ્માધારિતા HC બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. બરાબર. જેનો એકમ આવશે કેલરી પ્રતિ અંશ સેલ્સિયસ અથવા તો જૂલ પ્રતિ કેલરી. બરાબર. સૂત્ર ઉપરથી એકમ તો આવડી જાય. વિશિષ્ટ ઉષ્માધારિતા શેના ઉપર આધાર રાખે? તો વિશિષ્ટ ઉષ્માધારિતાનું મૂલ્ય પદાર્થની જાત, દ્રવ્યની જાત અને તેના દળ ઉપર આધાર રાખે છે. વિશિષ્ટ ઉષ્માધારિતા પદાર્થની જાત અને તેના દળ ઉપર આધાર રાખે છે. ઉષ્માધારિતા. હવે આગળ આવશે એમાં વિશિષ્ટ ઉષ્મા. વિશિષ્ટ ઉષ્માને C વડે દર્શાવાય. બરાબર છે. એની અંદર આવશે એકમ દળના પદાર્થના તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જે ઉષ્માની જરૂર પડે તેને વિશિષ્ટ ઉષ્મા કહેવાય. એકમ દળના પદાર્થના તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્મા કહે છે. બરાબર. એટલે આ છે ને વિશિષ્ટ ઉષ્માનું સૂત્ર થઈ ગયું. હવે ધારો કે આ વિશિષ્ટ ઉષ્મા આપણે અચળ કદે માપીએ તો અચળ કદે વિશિષ્ટ ઉષ્મા માપવામાં આવે. બરાબર છે. એ મોલર વિશિષ્ટ ઉષ્મા છે. બરાબર છે. અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા. ધ્યાન રાખજો, જેને CV વડે દર્શાવાય. અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા. બરાબર છે. તો જેમ સૂત્ર આપણે ઉપર લખ્યું વિશિષ્ટ ઉષ્માનું, તો આ છે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા. મોલર વિશિષ્ટ ઉષ્મા એટલે આની અંદર દ્રવ્યનો જથ્થો 1 મોલ લેવાનો, પરિણામે મોલ સંખ્યા મ્યુ વડે ભાગવામાં આવે છે. બાકી સૂત્ર એનું એ જ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. બંનેમાં ફરક સમજજો. બરાબર છે.
C બરાબર ડેલ્ટા ક્યુ અપોન એમ ડેલ્ટા ટી અને આ છે CV બરાબર ડેલ્ટા ક્યુ અપોન મ્યુ ડેલ્ટા ટી. ઉપર જે કિંમત માપી એ એકમ દળ દીઠ માપી, જ્યારે નીચે જે આપણે માપી એ મોલ દીઠ માપી. બરાબર છે. અને એની કિંમત મેળવવામાં આવે તો એ આવશે FR/2. એવી જ રીતે જ્યાં F એટલે મુક્તતાના અંશ, એવી જ રીતે CP એટલે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા, એના માટે પણ ડેલ્ટા ક્યુ છેદમાં આવશે મ્યુ ડેલ્ટા ટી. તો એમાં CP ની કિંમત આવશે FR/2 પ્લસ R, એટલે આના ઉપરથી CP માઇનસ CV બરાબર R સાબિત થશે. બરાબર છે. અને હવે જો ગેમાની કિંમત આપણે મેળવવી હોય તો ગેમા બરાબર આવે CP અપોન CV. CP ની કિંમત FR/2 પ્લસ R છેદમાં આવશે FR/2 બરાબર અહીં આગળ FR/2 છેદમાં FR/2 પ્લસ R છેદમાં આવશે FR/2. આ ઉડી જાય, FR/2 ઉડી જાય, RR ઉડી જાય, 2 છે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો પરિણામે હવે ગેમા બરાબર આવશે 1 પ્લસ 2 અપોન F. ગેમા બરાબર 1 પ્લસ 2 અપોન F. બરાબર, જ્યાં F એટલે મુક્તતાના અંશ. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે આ વિડિયો લેક્ચર પૂરો કરીએ છીએ. હવે થિયરી લેવલે થર્મોડાયનેમિક્સમાં માત્ર એક લેક્ચરનું કામ બાકી છે. બરાબર છે, જેની અંદર આપણે ઉષ્મા એન્જિન, રેફ્રિજરેટર અને કાર્નોટ એન્જિન વિશેનો અભ્યાસ કરીશું. બરાબર છે, એટલે થર્મોડાયનેમિક્સની બધી થિયરીઓ ત્યારે પૂર્ણ થઈ જશે. અત્યારે બાય બાય વિદ્યાર્થી મિત્રો.